આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ચેતરભાઈ વસાવાને ભાજપે જે રીતે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે, કારણ કે ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, એટલે હું આજે ચેતરભાઈના ઘરે, હું આજે મનોજભાઈ અને આખી ટીમ અમારી આવી છે, વર્ષાબેનને પણ મળ્યા છીએ. અને આદિવાસી સમાજ જે રીતે ચેતરભાઈને લઈને ભાજપ વિરુદ્ધ ગુસ્સામાં છે, એની ચર્ચાઓ પણ કરી છે. વર્ષાબેન, સ્વાભાવિક છે કે ચેતરભાઈ આખું પરિવાર જેલમાં ભાજપે નખાવડાવ્યું છે, એટલે એકલા છે, એ મજબૂત છે, મજબૂત લીડર પણ છે. અને એમને બીજા જે ચેતરભાઈના આજે આદિવાસી સમાજના આગેવાનો છે જેને જેલમાં નખાવડાવ્યા છે ભાજપે, એમના પરિવારની પણ જવાબદારી છે. એટલે આ મામલે અમે ચર્ચા કરી છે. આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં હું ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો, ખૂબ રોષ છે ભાજપને લઈને. ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી. આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલા એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં. આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપવાળા અંગ્રેજોથી પણ બદતર છે, એક ડર એ પણ છે, મેં જોયું. પરંતુ આદિવાસી સમાજમાં ગુસ્સો પણ એટલો છે. આદિવાસી સમાજ એ અંગ્રેજની સામે નથી ઝૂક્યો, તો ભાજપ તો શું છે એની સામે? અને આદિવાસી સમાજ એ નક્કી કર્યું છે 1 લાખ લોકો ડેડિયાપાડામાં એક થઈ અને ભાજપને લલકાર ફેંકશે કે તમે હવે ન માત્ર ચેતરભાઈ ઉપર પણ આદિવાસી સમાજના એક પણ યુવાન ઉપર અગર કેસ કર્યો છે તો આદિવાસી સમાજ ક્યારેય હવે ભાજપને કે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે. જય આદિવાસી, જય જોહાર.